તો આજે આંગણામાં આટલા બધા લાકડા શા માટે ગોઠવાઈ રહ્યા હતા જાણવા માટે તમે મિની બ્લોગને પૂરો જોજો. તો વાત કંઈક એવી છે ગાઈસ, મારા કાકાની છોકરીના લગ્ન છે અને આજે છે તેની ગણેશ સ્થાપના, અને ગણેશ સ્થાપનામાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા. તેમની સાથે આપણે વાતચીત કરી અને પછી ગાઈસ ગણેશ સ્થાપના કરવા માટે જે રસમ કરવામાં આવે તે રસમ શરૂ કરવામાં આવી અને અમારા જે બેનના લગ્ન છે તે ગાઈસ થોડા ઇમોશનલ થઈ ગયા હતા. અને પછી ગાઈસ ગણેશ સ્થાપના કરીને નેક્સ્ટ ડે ગાઈસ આવી ગયા મંડપ વાળા. તમે જે આગળ લાકડા જોયા તે ગાઈસ મંડપ વાળાના હતા. તેઓ ગાઈસ મંડપ બાંધવા માટે આવ્યા હતા અને તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. એટલામાં ગાઈસ આપણે લાલુને રમાડ્યો. લાલુ સામે આપણે ચપટી વગાડી તો એ પણ આપણા સામે ચપટી વગાડવા માંડ્યો. ભાઈ અત્યારના છોકરા ભાઈ ખતરનાક છે. અને ગાઈસ મંડપ વાળા પોતાનું કામ કરીને ભાગી ગયા મંડપ બાંધીને. અને પછી ગાઈસ આપણે નીકળી પડ્યા ફર્નિચરની દુકાન બાજુ ગાદલો લેવા માટે. પણ રસ્તો જોઈએ તો ભાઈ રસ્તામાં કામ થતું હતું, એટલે કે રસ્તો નવો બનાવવા માટે ભાઈ તેનું ખોદકામ થતું હતું. અને એટલામાં ગાઈસ આપણે પહોંચી ગયા ફર્નિચરની દુકાને અને નવા આવેલા ગાદલાની અનબોક્સિંગ કરાવી. ગાદલો લઈને ગાઈસ આપણે આવી ગયા ઘરે. અને પછી ગાઈસ ઘરે આવીને આપણે આપણી શેરીને બ્લોક કરવી પડી, કેમ કે જે મેઇન રોડ બાજુમાં હતો ત્યાં ગાઈસ કામ થતું હતું. એ રોડ ગાઈસ એમને બ્લોક કરી નાખ્યો હતો, જેના કારણે ગાઈસ જે બધા વાહનો હતા તે અમારી શેરીમાંથી ચાલતા હતા. અને ઘણા ગાઈસ વાહન ચલાવવાળા ખતરનાક હતા ભાઈ, હેવી ડ્રાઈવર, જેના કારણે આપણે બ્લોક કરવો પડ્યો. કેમ કે આપણા ઘરે પ્રસંગ છે અને નાના છોકરાઓ આવે તો ભાઈ લાગી ના જાય, કેમ કે છોકરાઓને કઈ નક્કી નહીં ઓછી ગાઈસ ઘરની બહાર દોડે અને સાધન હાલતા હોય તો લાગી જાય. એટલા માટે ગાઈસ આપણે રસ્તો બ્લોક કરવો પડ્યો. પણ બાજુની શેરીમાં પણ રસ્તો છે તો ત્યાંથી ગાઈસ તેઓ ચાલે જશે. અને પછી ગાઈસ આપણે ચેક કરી રોયલ એનફિલ્ડની બુલેટ બાઇક, જે એકદમ નીચી હતી મારી બાઇક કરતા. એટલામાં ગાઈસ આપણી નજર ગઈ મોડિફાઈડ સ્પ્લેન્ડર ઉપર, જેની લાઇટ એકદમ ખતરનાક હતી. અને એટલામાં ગાઈસ આપણે આવી ગયા બનાવી, તેમની સાથે રામ રામ કર્યા. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા વિડીયોગ્રાફી કરવા માટે, જે રસમો થતી હતી. અને ગાઈસ રાતે આવી ગયા ગાઈસ લાઇટિંગ લગાડ્યા વાળા તે થોડાક લેટ આવ્યા. એને ગાઈસ આપણે સવારના કોલ કરતા હતા ભાઈ લાઇટ લગાવી જાય, લાઇટ લગાવી જાય. માનવાનું કે રાતે ગાઈસ 8 વાગે આવ્યા. અને ગાઈસ લાઇટ લગાવી કે પછી ગાઈસ જમણવાર ચાલુ થયો છે. તો જમાડી બમાડીને ગાઈસ પછી ચાલુ છે ડીજે. ડીજેમાં ગાઈસ બધે ખૂબ જ મોજ કરી, ખૂબ જ રમ્યા, બધાને બહુ જ મજા આવી. અને ગાઈસ આજે છે લગન, તો સૌથી પહેલા ગાઈસ અમારી સાઈડ વાળાને જમાડવામાં આવ્યા. અને પછી ગાઈસ આવી ગઈ જાન, તો જાનવાળાને પણ જમાડી દીધા. અને પછી જે રીતિ રિવાજ પ્રમાણે લાડો ગાઈસ આવે પરણવા માટે, તે બધા જે રીતિ રિવાજ હોય તે કરવામાં આવ્યા. અને પછી ગાઈસ મારા જે મંત્રો ઉચ્ચાર કરીને જે લગન કરાવવામાં આવે, છેરા ફેરવવામાં આવે, તેનું કામ તેમને ચાલુ કર્યું. તો આજના મિની બ્લોગમાં આટલું જ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.